रामचंद्र भगवान की जय। कृष्णचंद्र भगवान की जय। श्री हनुमान जी महाराज की जय। पूज्यपाद ध्यान स्वामी बापा की जय। भगवान गोपनाथ महादेव की जय। पूज्यपाद नारायणदास बापा की जय। सद्गुरुदेव बजरंगदास बापा की जय। नमः पार्वती पतये हर हर महादेव। ध्यान धरूं तुझ ध्यान मां, सदगुरु जी धरूं चरण मां ध्यान। हरिया हर को તમે ધ્યાન જ રાખજો ધ્યાન। ચિતને ચટકો લાગ્યા વિના કીરી જે કીરતા, જેમાં જળની ભમરી બને, નગને કે તનિકવા जैसी प्रीति कुटुंब में भाई, जो ऐसी सदगुरु से हो, चला जावे नवखंड में, तेरा पल्ला पकड़े नहीं को। हरि रूठे बात है, अपने गुरु के चरण में पूजा, सदगुरु रूठे गत को, फिर हरि भी न हो तेरा गुरु रूठे गत को ना, हरि भी न हो परम मंगल में आज नो दिवस भारत नु भूषण ज भाई संतो छे बधा। अहींया तमे भावनगर छोड़ीने पछी हूँ तो आखू भारत नहीं पण घणा देशोमां अमे गया छे। अमे चंदुभाई हमणां कुछ बापूनी हारे आफ्रिका हता, मोरारी बापू हारे, અને એક નહીં એક બે નહીં અમે 142 કલાકારો હતા બાપુની સાથે।
એટલે લગભગ ઘણા દેશોમાં ઓસ્ટ્રેલિયા ને અમેરિકા ને દુબઈ ને સાઉથ આફ્રિકા ને ઘણી જગ્યાએ ગયા છે, પણ ભારત જેવી અને ભારતની શોભા હોય તો ઈ છે જતી સતી અને સાધુ સંતોભાઈ. કારણ કે દુબઈમાં અમે ગયા તો ન્યાયથી બજરંગદાસ બાપાને માનવા વાળો વર્ગ મેં આખો જોયો. ત્યારે તમે નહીં માનો, એક સાધુનો દીકરો છું ને એટલે મારા આંખમાં આહુડા આવી ગયા. મને એમ થયું કે અમારો બાવલીઓ ક્યાં પહોંચ્યો ભાઈ. આવો દર્શનભાઈ, આવો, કેમ છો? મજામાં બાબા? એટલે અમે એક વખત અમે કથામાં ગયા હતા કર્ણાટક. હવે ત્યાં ઓલી જલેબી વાળી ભાષા જ હાલે. અમારા ગામનો અમારો ભત્રીજો આશીષ ઉસ્તાદ બહુ સારું તબલું વગાડે. એમને ચશ્માની ફ્રેમ તૂટી ગઈ તો અમે કીધું હાલ ને આપણે જઈએ ને બીજા ચશ્મા જ લઈ લઈએ. પણ છતાં અમે હિન્દીમાં વાત કરી તો ભાઈ કોઈ અમારી યાર વાત જ ન કરે. કાં તો ઇંગ્લિશ બોલો, કાં તમિલ બોલો, કાં તેલુગુ બોલો, કાં મદ્રાસી બોલો. હિન્દીનો તો વિરોધ કરે સાઉથ આખું. તો ઈ જગ્યાએ ગયા, એમાં અમારે ઉતારો હતો. ત્યાંથી એક ડુંગર ઉપર મેં દેરી મંદિર જોયું. એટલે મેં બધા જોવાની હતા અને કીધું ભાઈ મંદિર કોનું છે? તો મને કે દત્તાત્રેય ભગવાનનું મંદિર છે. તો મેં કીધું હાલો ને દર્શન, કારણ કે અમારું તો ઈ જ કામ. મેં કીધું દર્શન કરવા જઈએ આપણે. તો અમે દર્શન કરવા ગયા તો ભગવાન દત્તાત્રેય તો હજી અંદર હતા અને બહારની સાઈડમાં પૂજ્ય બજરંગદાસ બાપાની મઢી ભાળી ગયો. એટલે મેં કીધું દત્ત ભગવાનને તો પછી ભાઈ જે પરગણાથી અમે આવીએ ને અમે ઓળખાઈ છીએ જેનાથી, એને પેલા મળવું પડે. બાપાના ચરણોમાં બેસીને મેં કીધું બાબાજી તમે તો હદ કરી નાખ્યો. જે જગ્યાએ અમારી હારે કોઈ વાત નથી કરતું, ન્યાય તમારા જો મંદિરો હોય, દેરીઓ હોય, તો તમે વિચાર કરો કે આ સાધુ સંતોએ કેટલું બધું યોગદાન આ સમાજને. અને એટલે ભજનીકોથી માંડીને સાહિત્યકારોથી માંડીને બધા જ સાધુ સંતોને જેમ મા બાપને ભૂલી નથી એકતા આપણે, એમાં આખા ભારત દેશની ગરિમામાં સાધુ સંતો છે. એટલા માટે આવા મહાપુરુષના ચરણમાં આવવાનું થયું. અને બહુ ઝાઝા ભજનીકો ને બધા ઉસ્તાદો ને અમારા દર્શનભાઈ થી માંડીને ભાઈ ને બધા ઘણા સમય અમે બધા મળ્યા. તો ભાઈનું નામ હું ભૂલી જાઉં, દિલુદાનભાઈ. હા, અમારું પરગણાનું ઘરેણું છે ભાઈ અમારું. મેં હમણાં અહીંયા આવ્યો ત્યારે જ યાદ કર્યું, કારણ કે પાઉઠીને ઓળખતા નહોતા, પણ મેં કીધું મનહરદાનજીને તમે ઓળખો છો કારણ કે ગઈકાલે હતા અહીંયા. તો મેં કીધું પેલા પાઉઠી આવે, પછી ફૂલસર આવે ને પછી ભૂંગર અમારું આવે. તો ઈ જ પટ્ટો આખો અમારો. એમાંય ભૂંગરે તો બહુ ઝાઝા ભજનીકો ને કલાકારો સાહિત્યકારો આપ્યા છે ભાઈ. બધું ઘરેણું છે નાનું એવું ગામ અમારું, પણ છતાંય ત્યાં જે અસ્મિતા પડી છે, ત્યાં જે ઓજસ પડ્યું છે, ત્યાં જે કલા પડી છે, ઈ નાના એવા ભૂંગરને બહુ વિશ્વ સ્તર સુધી પહોંચાડી દીધું. અમારો સાગરદાનભાઈ હોય, પરેશદાનભાઈ હોય, મનહરદાનભાઈ, લાલુદાનભાઈ, કેટલા નામ હું આપું આપને. તો આ બધાથી અમારું પરગણું તો ખાસ કરીને પૂજ્ય બજરંગદાસ બાપા અને મોગલમાં ઊંચા કોટડામાં ચામુંડા અને મહુવામાં કલગાજડામાં પૂજ્ય મોરારી બાપુથી આપણો આ પંથક આખો ઉજળો છે. એટલે આવા મહાપુરુષોને એમના ચરણોમાં એમની યાદી કરીને હું ને તમે આ ભવાટવીમાં ભૂલા પડ્યા છે, એમાંથી કોઈ આપણને બહાર કાઢે તો ઈ જ આ સંતો છે. એટલા માટે કહે છે